14 જૂન 2024ના સુરતના માંડવીમાં ખેરના લાકડા ભરીને જતી એક ટ્રક ઝડપાઈ હતી, જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। પુષ્પા સ્ટાઇલથી લાકડાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો। દેશ વિદેશમાં લાકડાનું સપ્લાય થતું હતું। વન વિભાગે મધ્યપ્રદેશના અલીરાજપુર અને મહારાષ્ટ્રના અકલકુવા ખાતે દરોડા પાડ્યા, લાખો ટન લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો। તપાસમાં અલીરાજપુર અને અકલકુવાના વેપારીઓ વચ્ચે 4 કરોડથી વધુનું ટર્નઓવર થયાના હિસાબ કિતાબ મળી આવ્યા। મોબાઈલમાંથી 2 રૂપિયાની નોટના ટુકડાનો એક ફોટો મળ્યો છે અને હવાલા કૌભાંડ થયાનું પણ બહાર આવ્યું, જેને લઈ ઈડી પણ તપાસમાં જોતરાઈ। ઈડીની તપાસમાં એ ખુલ્યું છે કે મહારાષ્ટ્ર અને હરિયાણાની ગેરકાયદે ફેક્ટરીઓમાં લાકડાનો જથ્થો મોકલાતો હતો, ત્યાંથી વિદેશમાં સપ્લાય કરાતું હતું। ફેક્ટરી માલિકોને નોટિસ અપાઈ છે। તો આ કેસના મુખ્ય આરોપી મુસ્તાક તાસિયાના સહિતના ગુરમીતસિંહ ચૌહાણ, મનીષ ગામિત અને સિફાત ખાન પઠાણનો કોર્ટે જામીન નામંજૂર કરતા સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયા છે। હરિયાણાના કરનાલ ખાતે, આ ચિપકોલ ખાતે રત્નાગીરીની અંદર આ બધા આપણા જે ખેરના લાકડા છે એની પ્રોસેસ કરીને લોકો બિસ્કિટ બનાવે, કેમિકલ રૂપમાં એને ડ્રમમાં ભરે અને આખો વિદેશમાં સપ્લાય કરે। એટલે આંતરરાષ્ટ્રીય આખું કૌભાંડ અમારા વન વિભાગે પકડી પાડ્યું છે અને એને હાલ તપાસ પણ ચાલી રહી છે। લગભગ 4 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। આમ દરેક સ્ટેટના વન વિભાગ આ ખેરના લાકડાની આ જે પકડાયું છે આખું રેકેટની અંદર ખૂબ ઊંડાઈથી તપાસ કરી રહી છે અને આ જે તપાસ કરવાથી જે પણ આવશે અમે કોઈને છોડવામાં આવશે નહીં।